નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, પોષ સુદ એકમ, શનિવાર, તારીખ 20/12/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:18 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:58. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સહાય કરવાનો સ્વભાવ રાખશો તો જીવન સહેલું થાય. કારણ કે આપણે કોઈને સહાય કરી હોય તો આપણા ખરાબ સમયમાં સહાય મળી જ જાય. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોના જીવનમાં કુદરતી સહાય હંમેશા મળતી રહેશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવીએ જીવન એવું જીવવું કે કોઈ માણસ આણા દિવસે આપણે ત્યાં બેસવા આવે, ફક્ત આપણે ત્યાં મરણ હોય ત્યારે બેસવા આવતા હોય ને એવું જીવન આપણા માટે કામનું નહીં. આડે દિવસે બી કોઈકને આપણે મળવાનું મન થાય એવું જીવન દરેક માનવીએ જીવવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. દાંત નબળા થતા હોય તો રોજ સવારે થોડા કાળા તલ ખૂબ ચાવીને ખાવા જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજના ઉપાયમાં ખાવા જેવી કોઈ વસ્તુ હોય તો તે છે ગમ. માનવી ગમ ખાતા શીખી જાય ને તો જીવન સુખી થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળને જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે પ્રવાસમાં અનુકૂળતા આવતી દેખાય છે. આજે શક્ય છે તમારા સ્નેહીજનો સાથે તમારે કોઈ નાનકડો ટૂંકો પ્રવાસ કરવો પડે. આજે મેષ રાશિવાળા માટે દિવસ સારો સાબિત થાય. આજે આર્થિક પ્રશ્નોનું નિવારણ આપણે લાવી શકીએ. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. વૃષભ રાશિવાળા આજે સફળતાનો મીઠો સ્વાદ ચાખી શકશે અને જીવનને આગળ વધારી શકશે. પણ મિત્રો, આજે આર્થિક બાબતોમાં થોડીક સાવધાની રાખીને આગળ ચાલજો. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય. આજે કોઈક એવું કામ થાય જે આપણી માનસિક ચિંતા વધારી જાય. પણ આની સામે બીજો એક ફાયદો પણ છે. વેપારિક કામોમાં માનસિક ચિંતા વધે પણ પારિવારિક કાર્યોમાં થોડીક રાહત મળતી દેખાય. આજે કોઈ પણ નાણાકીય લેવડ દેવડ કરો તો સકારાત્મક વિચારો સાથે કરશો તો જરૂર ફાયદો થશે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે કૌટુંબિક બાબતોમાં વાદ વિવાદની શક્યતાઓ નકારી નથી શકાતી. આજે સાંજના સમયમાં કામમાં અનુકૂળતા આવે ને પછી રાહતનો શ્વાસ લઈ શકાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય. ભૂતકાળના કરેલા કામોથી આજે તમને સન્માનિત કરવામાં આવે. પણ મિત્રો, આજે આર્થિક બાબતોમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો. કોઈ જગ્યાએ પાછી પાની ન કરવી પડે એ પૂરતું ધ્યાન આપીને આગળ ચાલજો. આજનો શુભ રંગ ક્રીમ. કન્યા રાશિવાળાએ આજે ગૃહસ્થ વિવાદમાં ખૂબ ધ્યાન આપવાનું છે. જો આજે ધ્યાન નથી આપતા તો ગૃહસ્થ જીવનનો વિવાદ માજા મૂકી શકે. આજે તમારે તમારા સકારાત્મક વિચારોની પ્રક્રિયાને વધારવાની જરૂરિયાત દેખાય છે. આજનો શુભ રંગ આછો ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર
કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. આજે કેટલીક અનિવાર્ય પરિસ્થિતિ તમને બેચેનીમાં મૂકી શકે છે. તો આજે ખૂબ ધીરજ રાખજો, મન શાંત રાખીને આગળ ચાલશો તો ફાયદો થશે. આજે જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની. ધર્મકર્મનો સહારો અવશ્ય લેજો. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા આજે માનસિક થાકનો અનુભવ કરશે. ઘણા બધા દિવસથી જે કામો અધૂરા છે એની ચિંતાઓ આપણને સતાવી જાય, એને કારણે આજે આપણે માનસિક થાકનો અનુભવ થાય. આજે કોઈની પણ સાથે વાદ વિવાદમાં પડવું આપના માટે હિતાવહ નથી. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે ખાવા પીવાની બાબતમાં પૂરતી સાવધાની રાખવાની, નહીં તો આજે તમને પેટના રોગ સતાવી શકે. આજે નિર્ધારિત કાર્યને આગળ વધારવા માટે પણ આરોગ્ય જરૂરી રહેશે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે ગૃહસ્થ જીવનની બાબતો વધુ ગૂંચવાતી નજરે આવે. આજે જમીન સંપત્તિ અને લગતા કામોમાં સાવધાની રાખીને ચાલજો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે કાર્યમાં સફળતા મળતી દેખાય છે. આપણા અધૂરા કામોને આપણે આગળ વધારી શકીએ. જીવનની મીઠાશને આપણે આજે માણી શકીશું. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે સામાજિક કામો પૂર્ણ થતા દેખાય છે અને એમાં તમને સારો ફાયદો પણ મળે. આજે મધ્યાહન પછી નવી તકનું નિર્માણ થઈ શકે છે ને ઝડપવામાં ઢીલાશ કરવી નહીં. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.